આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા યુએઈના રાષ્ટ્રપ્રમુખ સાથે આજે મંત્રણા કરી. ઘણા સમજૂતી કરારો થયા. દુબઈની વૈશ્વિક સરકાર શિખર પરિષદમાં ભારત સરકારે એઆઈ આધારિત અમલમાં મૂકેલી સરકારી સેવાઓ માટે ભારતને ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ અર્પણ કરાયું. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર વિનામૂલ્યે વીજળી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિને કેન્દ્રમાં રાખતી દેશની વર્ષો જૂની આધ્યાત્મિકતાની પરંપરા અપનાવવા નાગરિકોને અપીલ કરી. જેડબલઈ મેન્સના આજે જાહેર થયેલા પરિણામમાં 100 ગુણ મેળવનાર 23 વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક વિદ્યાર્થીનો સમાવેશ. અને રાષ્ટ્રીય મહિલા પંચે પશ્ચિમ બંગાળની જેલમાં કેટલીક મહિલા કેદીઓને લગતા દૈનિકમાં પ્રકાશિત અહેવાલની નોંધ લઈને આ અંગે તપાસ સમિતિની રચના કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુએઈ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે આજે મંત્રણા કરી છે. આ પ્રસંગે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ઉપયોગી ઘણા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા છે, જેમાં ભારત મધ્ય પૂર્વ આર્થિક કોરિડોર, ડિજિટલ માળખાકીય યોજનાઓ, દ્વિપક્ષીય મૂડીરોકાણ, ચૂકવણીના મંચોનું જોડાણ જેવી સમજૂતીઓનો સમાવેશ થાય છે. બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર અને બંને દેશો વચ્ચેના લોકો વચ્ચે સંપર્ક મજબૂત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ડિજિટલ રૂપે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપર આધારિત યુએઈના જયવાન કાર્ડના શુભારંભ પ્રસંગે યુએઈના રાષ્ટ્રપ્રમુખને અભિનંદન આપ્યા હતા. બંને આગેવાનોએ ઉર્જા ક્ષેત્રે સહકાર અંગે મંત્રણાઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતને ખનીજ તેલ, રાંધણ ગેસ અને એલએનજીનો પુરવઠો કરનાર યુએઈ મહત્વનો મિત્ર દેશ છે. અબુધાબીમાં બીએપીએસ મંદિરના નિર્માણ માટે જમીનની ફાળવણી અને વ્યક્તિગત સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપ્રમુખનો આભાર માન્યો હતો. આ બેઠક અગાઉ ભારત અને યુએઈ વચ્ચે જળમાર્ગીય સંપર્ક અને બંદર ખાતેની માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવવા બાબતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને અબુધાબી પોર્ટ કંપની વચ્ચે સમજૂતી કરાર થયા હતા. દુબઈમાં શરૂ થયેલ વૈશ્વિક સરકાર શિખર પરિષદ 2024માં ભારત સરકારે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત અમલમાં મૂકેલી સરકારી સેવાઓ માટે ભારતને ગૌરવપ્રદ ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ અર્પણ કરાયું છે. સંયુક્ત આરબ અમીરાત યુએઈ દ્વારા નવકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કાર અર્પણ વખતે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા આઈ રિશ્તે પ્રોજેક્ટનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ પ્રોજેક્ટમાં સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિદોના સંયુક્ત પ્રયાસથી એઆઈની મદદથી માર્ગ સલામતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટને કારણે શહેરી વિસ્તારોમાં થતા માર્ગ અકસ્માતમાં 50% સુધી ઘટાડાની ધારણા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મખતુમે આ પુરસ્કાર આપ્યો હતો અને ભારતના કોન્સ્યુલેટ જનરલે આ પુરસ્કાર ભારત વતી સ્વીકાર્યો હતો. કેન્દ્ર સરકારે સાતત્યપૂર્ણ વિકાસ અને લોકોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી સૂર્યઘર વિનામૂલ્યે વીજળી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે આ યોજનામાં 75,000 કરોડ રૂપિયાથી વધુનો મૂડીરોકાણની નેમ રખાઈ છે, જેના દ્વારા દર મહિને 300 યુનિટ વીજળી વિનામૂલ્યે 1 કરોડથી વધુ પરિવારોને અપાશે. આ યોજના હેઠળ નાગરિકો ઉપર નાણાકીય ભારણ ન આવે તે માટે નોંધપાત્ર સબસિડી લોકોના બેંક ખાતામાં અપાશે, તેમજ રાહતના વ્યાજદરે બેંકના ધિરાણો પણ અપાશે. આ યોજનાને વધુ લોકપ્રિય બનાવવા પંચાયતો અને શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ પોતાના કાર્યક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમ બેસાડવા લોકોને પ્રોત્સાહન આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિને કેન્દ્રમાં રાખતી દેશની વર્ષો જૂની આધ્યાત્મિકતાની પરંપરા અપનાવવા નાગરિકોને અપીલ કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આજે યોજાયેલા સમારંભમાં બોલતા તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ સદભાવના અને વસુધૈવ કુટુંબકમ સિદ્ધાંતમાં માને છે. તેમણે કહ્યું કે કેટલાક દેશો વિસ્તારવાદી પ્રવૃત્તિ કરે છે, જ્યારે ભારતે હંમેશા માનવતા માટે કામગીરી કરી છે. આપણે ભૌતિકવાદના બદલે ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને અપનાવીને તેનું જતન કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ જૈન સાધુઓ અને જૈન દર્શને સમાજ માટે કરેલા અસાધારણ યોગદાનની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વભરમાં 200થી વધુ સ્થળોએ સક્રિય છે. આ મિશન દ્વારા આત્મજ્ઞાનનો માર્ગ પ્રશસ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થ ક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ ધ્યાન સંકુલ તેમજ રાજસભાગૃહને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે ધરમપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના 8 જિલ્લાઓના આદિજાતિ સમુદાયના નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નઈ સોચ નઈ કહાની રેડિયો જર્ની વિથ સ્મૃતિના સમાપન એપિસોડમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સાથેના વાર્તાલાપમાં ઓડિશામાં તેમના જન્મ સ્થળથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીની તેમની જીવન યાત્રાનું વર્ણન કર્યું. આકાશવાણી પરથી આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું છે કે 2014 પછી સરકારે સામુદાયિક રેડિયો સ્ટેશનોને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે અને સામુદાયિક રેડિયો માટે 7.5 લાખ રૂપિયાની સહાય અને વધારાના ભંડોળ આપવાનું શરૂ કર્યું છે. આજે એક વિડીયો સંદેશ દ્વારા ચેન્નઈમાં દક્ષિણ ક્ષેત્રના સામુદાયિક રેડિયો સંમેલનને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. આ ઉપરાંત આકાશવાણી અમદાવાદ ખાતે પણ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે રેડિયોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. સીબીએસઈએ આગામી 15મી ફેબ્રુઆરીથી યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ અંગે સંભવિત ખોટી માહિતી અને અફવાઓથી વિદ્યાર્થીઓ પ્રભાવિત ન થાય તે માટે સૂચનાઓ બહાર પાડી છે. યાદીમાં જણાવાયું છે કે ભૂતકાળમાં કેટલાક તોફાની તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પેપર લીકને લગતી ખોટી માહિતી પ્રસારિત કરાઈ હતી. આવી માહિતી વિદ્યાર્થીઓમાં ગભરાટ અને મૂંઝવણ ઊભી કરતી હોવાથી આ સૂચનાઓ જાહેર કરાઈ છે. સીબીએસઈએ આવી સંભવિત માહિતી અંગે ચકાસણી કરવા અને તેને વધુ ન ફેલાવવાની સૂચના આપી છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE મેન્સના આજે જાહેર થયેલા પરિણામમાં 100 ગુણ મેળવનાર 23 વિદ્યાર્થીઓમાં ગુજરાતના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેલંગાણાના 7, હરિયાણાના 2, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર દરેકના 3, દિલ્હીના 2 અને કર્ણાટક અને તમિલનાડુના 1 વિદ્યાર્થીઓએ પણ 100 પૈકી 100 ગુણ મેળવ્યા છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA જણાવ્યું છે કે JEE મેન્સ 2024નું પરિણામ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeeemain.nta.ac.in પર જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની આ પરીક્ષા 11,70,000થી વધુ ઉમેદવારોએ આપી હતી. રાષ્ટ્રીય મહિલા પંચ NCWA પશ્ચિમ બંગાળની જેલમાં કેટલીક મહિલા કેદીઓએ બાળકોને જન્મ આપ્યો હતો એવા દૈનિકમાં પ્રકાશિત થયેલા અહેવાલની નોંધ લઈને આ સમગ્ર બનાવની તપાસ કરવા તપાસ સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા ઉપર રાષ્ટ્રીય મહિલા પંચે જણાવ્યું છે કે દિલ્હીના ખોંગડુકના અધ્યક્ષપદે આ તપાસ સમિતિની રચના કરાઈ છે. આ તપાસ સમિતિના સભ્યોએ ડમડમ સુધાર ગૃહની મુલાકાત લીધી છે તેમજ બંગાળના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે eKYC ફરજિયાત કર્યું છે. આ યોજનાના લાભાર્થીઓને 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા eKYC ફરજિયાત કરાવવાનો રહેશે. ખેતી નિયામકની યાદીમાં જણાવ્યું છે કે કોમન સર્વિસ સેન્ટર મારફતે ખેડૂતો eKYC કરાવી શકે તે માટે 10 દિવસની દેશવ્યાપી ઝુંબેશનો ગઈકાલથી આરંભ કરવામાં આવ્યો છે. ખેડૂત લાભાર્થીઓ આગામી 21 ફેબ્રુઆરી સુધી કોમન સર્વિસ સેન્ટર ખાતે બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા eKYC કરી શકશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે વડોદરામાં રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાના નવા કન્યા છાત્રાલયનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી પ્રધાને મહિલા આધારિત વિકાસ માટે મોદી સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી અને કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં મહિલાઓનો શાળાઓમાં પ્રવેશ દર 34% જેટલો વધ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને UAE વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા UAEના રાષ્ટ્રપ્રમુખ સાથે આજે મંત્રણા કરી. દુબઈની વૈશ્વિક સરકાર શિખર પરિષદમાં ભારતે AI આધારિત અમલમાં મૂકેલી સરકારી સેવાઓ માટે ભારતને ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ અર્પણ કરાયું. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર વિનામૂલ્યે વીજળી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિને કેન્દ્રમાં રાખતી દેશની વર્ષો જૂની આધ્યાત્મિકતાની પરંપરા અપનાવવા નાગરિકોને અપીલ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.